નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખેડૂતો માટે એક એવી સરસ મજાની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ખેડૂતોના ખેતરમાં બંધ પડેલા જે બોર કે કુવાઓ છે તો તેને રિચાર્જ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજનાનો લાભ છે તે હાલમાં કયા કયા જિલ્લાના ખેડૂતોને મળશે અને મિત્રો યોજનાનો લાભ મેળવવા માટે અરજી ક્યાં કરવાની રહેશે અને મિત્રો યોજના અંતર્ગત સહાય છે તે કેટલી મળશે જેવી તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ મિત્રો, તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કે આ જે યોજના છે તે યોજનાના ફાયદા શું રહેશે। તો કે મિત્રો, રાજ્યમાં જે બંધ ટ્યુબવેલ અથવા તો કુવાઓ છે તો તેનો ઉપયોગ છે તે ભૂગર્ભ જળ રિચાર્જની કામગીરી માટે ઉપયોગ કરી શકાય। તો મિત્રો, આવા સ્ટ્રક્ચરોનો ઉપયોગ કરવાથી ઓછા ખર્ચે રિચાર્જની કામગીરી છે તે થઈ શકશે અને મિત્રો જે લાંબા ગાળેથી જે બંધ પડેલા ટ્યુબવેલ અને કુવાઓ છે તે ફરીથી જીવંત થવાની શક્યતા રહેશે અને મિત્રો ભૂગર્ભ જળ રિચાર્જ થવાથી પાણીના જે સ્તર છે તે ઊંચા આવશે। એટલે કે મિત્રો, તમારા ખેતરમાં જે બંધ પડેલા ટ્યુબવેલ અને કુવાઓ છે તેમના માટે આ સરસ મજાની યોજના છે। તો વાત કરી લઈએ મિત્રો, આ જે યોજનાનો અમલીકરણ છે તે પ્રથમ તબક્કે ગાંધીનગર જિલ્લામાં આ યોજનાનો અમલીકરણ કરવામાં આવશે અને મિત્રો એમાં 4 તાલુકાઓમાં આ યોજના છે તે શરૂ કરવામાં આવશે, જેમાં ગાંધીનગર શહેર, કાલોલ, માણસા અને દહેગામની અંદર મિત્રો સૌથી પહેલા આ યોજના છે તે શરૂ કરવામાં આવશે। જે મિત્રો ખેડૂતોના ખેતરમાં બંધ પડેલા ટ્યુબવેલ અને કુવાઓ છે તેને ફરીથી શરૂ કરવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે આ યોજના અંતર્ગત સહાય છે તે કેટલી મળવાપાત્ર થશે। તો કે મિત્રો, સરકાર તરફથી જે સહાય છે તે કામગીરીની જે રેશિયો છે 90/10ના ધોરણે કરવામાં આવશે। એટલે કે મિત્રો 100% સહાય હોય એની અંદર કુલ અંદાજિત રકમ છે મિત્રો તેમાં મહત્તમ ₹1,66,000 રૂપિયા રહેશે। એમાં સરકાર તરફથી 90%ની સહાય છે તે મળવાપાત્ર થશે। જેમ કે મિત્રો 1,49,400 રૂપિયાની સહાય છે તે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે અને મિત્રો જે લાભાર્થીઓનો ફાળો છે તે 10% રહેશે, એટલે કે મિત્રો 16,600 રૂપિયાનો રહેશે। તો મિત્રો આવી રીતે તમને ટોટલ 1,66,000 રૂપિયાનો ખર્ચ થતો હોય તો ₹10% ખર્ચ છે તે લાભાર્થીએ ભરવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો અરજી વિશે કે અરજી છે તે કેવી રીતે કરવાની રહેશે। તો કે મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે ઓનલાઈન જ અરજી છે તે કરવાની રહેશે અને મિત્રો અરજી કર્યા બાદ તાલુકા દીઠ નિયમ સંખ્યા માટે ઓનલાઈન ડ્રો કરવામાં આવશે અને મિત્રો અરજદારને ડ્રો અંગેની જાણકારી છે તે SMS દ્વારા આપવામાં આવશે અને મિત્રો અરજી કરવા માટે તમારે borewellrecharge.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈ અરજદારે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે અને મિત્રો અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે। મિત્રો 9/2/2026 થી તમે ઓનલાઈન અરજી છે તે કરી શકશો અને મિત્રો 9/2/2026 થી લઈ 24/2/2026 સુધી તમે ઓનલાઈન અરજી છે તે કરી શકશો। મિત્રો આ જે યોજનાની શરૂઆત છે તે ગાંધીનગર જિલ્લાથી થઈ રહેલી છે અને મિત્રો આ જે યોજના છે તે આગળ જતા તમામ જિલ્લાઓને ખૂબ જ લાભદાયક નીવડશે। તો મિત્રો આવી જ રીતે ખેડૂતો માટે સરસ મજાની યોજના કહી શકાય, બંધ પડેલા જે બોર કે કુવાઓને રિચાર્જ કરવા માટે સહાય આપવામાં આવે છે। તો મિત્રો આ જે યોજના છે તે તમને કેવી લાગી તે અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો। તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।